જય સ્વામિનારાયણ મિત્રો, મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું રોજબરોજની એવી મસ્ત ચા કે જેનો સ્વાદ એકવાર પીશો તો વારંવાર બનાવવાનું મન થશે। અને આજે હું તમને ચા બનાવતી વખતે નાખવાની એક એવી સિક્રેટ વસ્તુ પણ જણાવીશ કે જેનાથી ચાનો સ્વાદ અને સુગંધ બંને એકદમ સરસ આવે છે। તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ। તો તેના માટે આપણે 1.5 કપ જેટલું એક તપેલીમાં પાણી લઈશું। દોઢ કપ આપણે પાણી લઈશું કે જેનાથી આપણે 3 કપ જેટલી આપણે ચા બનાવી શકીશું। હવે તેની અંદર નાખવા માટે આપણે એક આદુનો ટુકડો, 3 થી 4 ઇલાયચી અને 2 લવિંગ લઈશું। લવિંગ અને ઇલાયચીને આપણે સારી રીતે ખાંડી લઈશું। ચાનું પાણી છે તે આપણે ગરમ કરી લઈશું। પહેલાં થોડું આપણે તેને ઉકળવા દઈશું। ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે ઇલાયચી અને લવિંગ અંદર ઉમેરી દઈશું। પછી તેની અંદર આપણે આદુનો ટુકડો પણ ખાંડીને અંદર ઉમેરી દઈશું। અને હવે આવશે આપણી આજની સિક્રેટ વસ્તુ। ચામાં આપણે ઉમેરીશું એક નાની ચપટી મીઠું। માત્ર એક નાની ચપટી મીઠું, વધારે નહીં। આ નાની ચપટી ચાની મીઠાશ અને સ્વાદને બેલેન્સ કરવામાં મદદ કરે છે અને ચાનો ટેસ્ટ વધારે સરસ લાગે છે। પછી તેની અંદર આપણે 1.5 ચમચી જેટલું આપણે ચા અંદર ઉમેરીશું અને અડધી ચમચી અંદર ખાંડ ઉમેરીશું। બધું વસ્તુને આપણે સારી રીતે ઉકળવા દઈશું। પછી તેની અંદર આપણે 1.5 કપ જેટલું અંદર દૂધ ઉમેરીશું અને આને આપણે એકદમ ધીમા ગેસે સારી રીતે ઉકળવા દઈશું। ગેસની ફ્લેમ બહુ ફાસ્ટ નથી રાખવાની, ધીમા ગેસે ઉકળશે તો ચાનો ટેસ્ટ છે તે એકદમ સરસ આવશે। તો આપણી ચા ધીમે ધીમે ઉકળવા લાગી છે અને તેને આપણે 2 થી 3 મિનિટ સુધી આપણે ધીમા ગેસે તેને સારી રીતે ઉકળવા દઈશું। ચાની ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી જ રાખીશું અને 2 થી 3 મિનિટ સુધી આપણે તેને ઉકળવા દઈશું। તો આપણી ચા છે તે હવે સરસ રીતે ઉકળી ગઈ છે હવે, અને એકદમ સરસ સુગંધિત અને સ્વાદિષ્ટ લાજવાબ ચા બનીને તૈયાર છે। તેને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એક કપમાં આપણે તેને સર્વ કરી લઈશું। તો આપણી એકદમ સરસ સુગંધિત સ્વાદિષ્ટ લાજવાબ ચા બનીને તૈયાર છે। તો મિત્રો, આજની ચાની આ સિક્રેટ ટીપ, એક નાની ચમચી મીઠું, તમે પણ એકવાર બનાવીને અજમાવી જોજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે ચાનો સ્વાદ તમને કેવો લાગ્યો। જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ફરી મળીશું આપણે એક સરસ અને સરળ રેસીપી સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।